મેષ રાશિનું સાપ્તાહિક રાશિફળ. નવા સહયોગીઓ લાભદાયી રહેશે. વેપારીઓને નોંધપાત્ર સફળતા મળશે. જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન. નોકરિયાત લોકોને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મા લક્ષ્મીની કૃપા. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર. કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ. તમારો લકી નંબર અને રંગ સાપ્તાહિક રાશિફળમાં જાણીએ. આ સપ્તાહ તમારા માટે શુભ રહેશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળવાની સારી સંભાવના છે. નવા સહયોગીઓ લાભદાયી રહેશે. નાના વેપારીઓને નોંધપાત્ર સફળતા મળશે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા મળવાના સંકેતો છે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં ધ્યાન આપશે. વ્યવસાયિક શિક્ષણમાં રસ વધશે. પ્રવાસ પર જવાનું શક્ય છે. નોકરીની શોધ પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં પ્રગતિ અને વિસ્તરણમાં વધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. ઈમાનદારીથી કામ કરવાનું ચાલુ રાખો. તમારી પ્રગતિ જોઈને વિરોધી પક્ષોને ઈર્ષ્યા થશે, તેથી સાવચેત રહો. વેપારી લોકો માટે સમય બહુ સારો રહેશે નહીં. તમારે ઉતાર ચઢાવ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આજીવિકાના ક્ષેત્રમાં સંજોગો સામાન્ય રીતે અનુકૂળ રહેશે. નોકરીના ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે. વ્યવસાયિકોને મહત્વપૂર્ણ જવાબદારી મળશે. સપ્તાહના અંતમાં વેપારમાં નફો વધશે. મહત્વપૂર્ણ કાર્યમાં ઝડપી પ્રગતિ થશે. તમારી કાર્યશૈલીમાં સર્જનાત્મક ફેરફારો કરવાનો પ્રયાસ કરો, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સમાજના લોકો તમારા કામના વખાણ કરશે. ગુપ્ત દુશ્મનોના જાળથી સુરક્ષિત રહો. કાર્યસ્થળના અવરોધોને સમજદારીપૂર્વક હલ કરો. તમારા સહકર્મીઓ સાથે તમારું તાલમેલ બગાડશો નહીં. શાંતિથી કામ કરો, અન્યથા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારી બોલાચાલી થઈ શકે છે. વેપારમાં મિત્રોનો સહયોગ મળશે. આર્થિક ક્ષેત્રે પ્રભાવશાળી સ્થિતિ રહેશે. સંપત્તિ ભેગી કરવામાં તમને સફળતા મળશે. આર્થિક નીતિઓ સારા પરિણામો આપશે. સંપત્તિ અને પૈસા સંબંધિત કામમાં વ્યસ્તતા વધશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. સપ્તાહના અંતમાં આર્થિક ક્ષેત્રે સ્થિતિ ખૂબ અનુકૂળ રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ મર્યાદિત રહેશે. ઘર ખરીદવાની યોજના પર ચર્ચા થઈ શકે છે. સ્વજનોનો સહયોગ મળશે. સમજી વિચારીને મહત્વપૂર્ણ પગલાં ભરો. પ્રેમ સંબંધોમાં સુખ અને સુમેળમાં વધારો થશે. ભાવનાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. જીવનસાથી સાથે કોઈ પર્યટન સ્થળે ફરવા જશો. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. પ્રેમ સંબંધોમાં ઉત્સાહ વધશે અને તમે એકબીજા માટે સમય કાઢશો. પરિવારના સભ્યો સાથે ભાવનાત્મક જોડાણ વધશે. વિવાહિત જીવન પર સકારાત્મક અસર પડશે. તમે પરસ્પર એકબીજાની લાગણીઓને માન આપશો. તમે પ્રેમ સંબંધોમાં એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખશો. તમને કોઈ સુપ્રસંગનું આમંત્રણ મળી શકે છે. શારીરિક રોગો ઓછા થશે. તમે આળસથી દૂર રહેશો. ભોજનમાં સંયમ જાળવો. બહારનો ખોરાક ખાવા પીવાનું ટાળો. નિયમો અને સંયમનું ધ્યાન રાખો. યોગાસન કરતા રહો. મોસમી રોગોથી સાવચેત રહો. વધુ પડતા વિચાર કરવાથી બચો. સકારાત્મક વિચારસરણીને સ્થાન આપો. ઉપાય: રવિવારે કથા સાંભળો. પંચામૃત અને પંજરીના પ્રસાદનું વિતરણ કરો. ગરમ વસ્ત્રો અને ભોજનનું દાન કરો.